અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક બાંગ્લાદેશીની 2 પાસપોર્ટ સાથે ધરપકડ કરી છે। આરોપી બાંગ્લાદેશની સાથોસાથ ભારતનો પણ પાસપોર્ટ નકલી પુરાવાના આધારે બનાવી લીધું હતું અને આરોપી 2001થી ભારતમાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। આરોપી બાંગ્લાદેશથી યુવતીઓ મંગાવી દેહ વેપારનો ધંધો ચલાવતો હતો। આરોપીનું નામ છે મોહમ્મદ લાબુ સરદાર। આરોપી મૂળ બાંગ્લાદેશનો છે અને 2001માં ગેરકાયદેસર રીતે ગુજરાન ચલાવી આવ્યો હતો। 12 વર્ષ પહેલા સરદારનગરમાં રહેવાસી રમેશ મારફતે ખોટું ચૂંટણી કાર્ડ 3000 આપીને બનાવેલ અને ત્યારબાદ આધાર કાર્ડ પાન કાર્ડ બનાવેલ અને ત્યારબાદ 2015માં ભારતનું પાસપોર્ટ બનાવ્યું હતું। આરોપીની તપાસમાં સામે આવ્યું કે આરોપીએ તેના મિત્ર જ મલેશિયામાં રહે છે તેના શાળાએ મારફતને કોલકાતા એક એજન્ટને મલેશિયાના વિઝા માટે પાસપોર્ટ આપેલ અને જેની કિંમત 30,000 નક્કી થઈ હતી, પરંતુ જે તે એજન્ટનું અકસ્માતમાં મોત થઈ ગયું હતું ત્યારે બાંગ્લાદેશનું પાસપોર્ટ પણ બાંગ્લાદેશમાં હોવાનું સામે આવ્યું છે। 2015માં ચૂંટણી કાર્ડ અને વેસ્ટ બેંગાલનું જન્મ દાખલ બતાવીને પાસપોર્ટ મેળવેલ છે। પોલીસની તપાસમાં સામે આવ્યું કે આરોપી બાંગ્લાદેશથી યુવતીને ભારતમાં લાવીને દેહ વેપાર ધંધામાં મોકલાવતો હતો અને જેના રૂપિયા તે યુવતીઓના પરિવારને બાંગ્લાદેશ મોકલતો હતો। આરોપી પોતે બાંગ્લાદેશ પણ જઈ આવ્યો છે અને અહીંયા મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરી રહેતો હતો। આરોપી 2 વાર વોટિંગ પણ કર્યું હોવાનું સામે આવ્યું છે। હાલ તો તેને કેટલા બાંગ્લાદેશીઓને આવી રીતે નકલી પુરાવાના બનાવી આપ્યા છે, તેની સાથે બીજા કોણ સામેલ છે અને તેનો ભારતમાં પાસપોર્ટ જે કોલકાતા છે તે મેળવવા ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી છે। આપણે ક્રાઇમ બ્રાન્ચ ખાતે એક ગુપ્ત માહિતી મળેલ કે એક મોહમ્મદ લાબુ નામના ઈસમ જે બાંગ્લાદેશી છે અને ગેરકાયદેસર રીતે અહીંયા અમદાવાદમાં રહે છે, તે બાબતે તપાસ કરવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર વિબિલ આલની ટીમને આ કામ આપ્યું હતું। એક કામમાં જે આ ઈસમ નામના જો માણસ છે એના બધા જે ડોક્યુમેન્ટ જે છે એ મંગાવવામાં આવ્યા અને ખબર પડી કે એને બોગસ ડોક્યુમેન્ટ બનાવીને આવી રીતે આઈડેન્ટિટી કાર્ડ, જેમાં ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ બનાવેલું છે અને એ બંનેના બનાવ્યા પછી ભારતના પાસપોર્ટ પણ મેળવેલ છે અને આ વેરિફિકેશન કર્યા પછી એને ત્યાં જઈને રૂબરૂ જઈને ચેક કરતાં એને પાસેથી ઝેરોક્સ ડોક્યુમેન્ટ મળીને આવ્યા અને એની પૂછપરછ કરતાં એ ખબર પડી કે એ જે આરોપી છે મોહમ્મદ લાબુ મોહમ્મદ ખોલીલ સરદાર, એ બાંગ્લાદેશના નિવાસી છે અને એને અમદાવાદમાં 2001માં અહીંયા આવ્યા હતા અને એ લોબાન ધૂપ વેચતા હતા અને અહીંયા એક છોકરી સાથે એને લગ્ન કરીને એના 3 બાળકો પણ છે અને એને સરદારનગર ખાતે ત્યાં રમેશ નામના વ્યક્તિની મદદથી બોગસ ચૂંટણી કાર્ડ બનાવ્યું, એ પછી એને આધાર કાર્ડ મેળવ્યું, પછી એને ભારતીય પાસપોર્ટ પણ મેળવ્યું અને એને પાસે બાંગ્લાદેશી પાસપોર્ટ પણ છે। તો અત્યારે એને બધા જે ડોક્યુમેન્ટ જે છે એ બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા છે, એ આધારે અત્યારે એની ધરપકડ કરીને ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરીને આગળની તપાસ આગળ હાથ ધરી છે। સર, ખાસ કરીને પાસપોર્ટ તો એની પાસે ઓનલાઈન કોઈ મળી નથી આવ્યું, તો એ પાસપોર્ટ એના જે ક્યાં છે, કારણ કે એની તપાસ લખ્યું છે કે એ બાંગ્લાદેશ છે, એક એજન્ટ જે મલેશિયામાં તો ત્યાં છે, તો પાસપોર્ટ આપણી પાસે ઝેરોક્સ જ મળી છે ખાલી? એને જે બીજી સરકારી એજન્સી છે એના પાસેથી ઇનપુટ મળ્યા પછી એના તમામ જે ડોક્યુમેન્ટ જે છે એની માહિતી એ ત્યાંથી કચેરીથી મેળવી અને ખબર પડી કે આને આ નામથી જ બધા ડોક્યુમેન્ટ બનાવ્યા છે અને એના પાસપોર્ટ જે છે એની ઝેરોક્સ પણ મળી આવેલ છે અને એને બનાવવામાં આવ્યું છે એનું ડોક્યુમેન્ટ બીજા પાસપોર્ટ બનાવવાનો ઉદ્દેશ્ય શું? એ અહીંયા જે ઇલીગલ આવ્યો હતો તો એ પાસપોર્ટ બનાવવાનો ઉદ્દેશ્ય શું? એને જે પાસપોર્ટ જે છે એ 2015માં બનાવ્યા હતા, એ અહીંયા 2001થી રહેતા હતા, પછી અહીંયા બોગસ ડોક્યુમેન્ટ કરીને એને મલેશિયા ત્યાં જવા માટે ઈચ્છા ધરાવતા હતા અને અહીંયાના બધા ડોક્યુમેન્ટ અને પોતાના જે પાસપોર્ટ જે છે એ વિઝા લગાવવા માટે એને ત્યાંના એજન્ટને આપ્યા હતા।